નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર 9. બે ક્રિકેટરો દ્વારા 10 મેચોમાં કરેલા રન અંગેની માહિતી નીચે મુજબ છે. આ માહિતી પરથી કયા ક્રિકેટરની રમત વધુ વિષમ છે તે નક્કી કરો. વધુ વિષમ એટલે કે જેનો વિષમતાંક વધારે એની રમત વધુ વિષમ છે એમ કહેવાય. તો અહીંયા આપણને વિગતની અંદર આપ્યું છે ક્રિકેટર એ ક્રિકેટર બીમાં મધ્યક x બાર, બહુલક MO અને પ્રમાણિત વિચલન S. ક્રિકેટર એમાં એ 3 ની કિંમત છે 50, 56, 14.4 અને ક્રિકેટર બીમાં છે 35, 31, 5.2. તો આપણે ક્રિકેટર એનો વિષમતાંક શોધવાનો છે અને ક્રિકેટર બીનો વિષમતાંક શોધવાનો. જેનો વિષમતાંક વધારે એની રમત વધુ વિષમ કહેવા છે. તો જે બરાબર x બાર માઇનસ MO ના છેદમાં S ક્રિકેટર એમાં, તો 50 માઇનસ 56 ભાગ્યા 14.4 તો -6 ના છેદમાં 14.4 તો જે બરાબર -0.42. ક્રિકેટર બીમાં જે બરાબર x બાર માઇનસ MO ના છેદમાં S 35 માઇનસ 31 ભાગ્યા 5.2 તો 4 ભાગ્યા 5.2 તો 0.77. વિદ્યાર્થી મિત્રો, નિશાની ધ્યાનમાં નથી લેવાની કે આગળ પ્લસ છે કે માઇનસ, પણ આંકડો જોવાનો છે. મોટો કોનો છે, 0.42 મોટું છે કે 0.77 મોટો છે? તો આપણે જોઈ શકીએ છીએ કે 0.77 મોટું છે. તો ક્રિકેટર બીની રમત વધુ વિષમ છે તેમ કહેવાય. ઉદાહરણ નંબર 10. નીચે જણાવેલ બે પેઢીના એક માસના બટાકાના વેચાણ લાખ રૂપિયામાં અંગે આવૃત્તિ વિતરણના માપો પરથી કયું આવૃત્તિ વિતરણ સંમિતતાની વધુ નજીક છે તે નક્કી કરો. સંમિતતાની વધુ નજીક જેની વિષમતા ઓછી હોય એ કહેવાય, એટલે કે જેનો વિષમતાંક ઓછો એ સંમિતતાની વધુ નજીક કહેવા છે. આપણને માહિતી આપી છે પેઢી એમાં x બાર 40, m 43 અને s 25. પેઢી બીમાં x બાર 45, m 40 અને s 16. તો બંને માટે વિષમતાંક શોધીએ તો પેઢી એ માટે જે બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m ના છેદમાં s 3 કૌંસમાં 40 માઇનસ 43 ભાગ્યા 25 તો 3 કૌંસમાં -3 છેદમાં 25 તો આવશે -0.36. પેઢી બી માટે જે બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m ના છેદમાં s તો 3 કૌંસમાં 45 માઇનસ 40 ભાગ્યા 16 તો 3 કૌંસમાં 5 ભાગ્યા 16 તો આવશે 0.9375 એટલે એ થયું 0.94. આપણે નિશાનીને ધ્યાનમાં લેવાની નથી. 0.36 નાના કે 0.94 નાના, તો આપણે જોઈ શકીએ છીએ 0.36 નાના છે. તો આવૃત્તિ વિતરણ એ સંમિતતાની વધુ નજીક છે એમ કહેવા છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 11. એક શાળાના આંકડાશાસ્ત્રના વિષયના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ એટલે કે કેપિટલ M બરાબર 72 અને મધ્યક એટલે કે x બાર બરાબર 75. તો આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની વિષમતા શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. તો SK બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ કેપિટલ M તો 3 કૌંસમાં 75 માઇનસ 72 તો 3 કૌંસમાં 3 તો 3 તેરી 9 તો 9 ગુણ છે. 9 ધનમાં હોવાથી ધન વિષમતા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર આપણને સમજ પડી હશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ, આભાર.